જય શ્રી સ્વામિનારાયણ. અત્યારે અમે ભુલાશ્રમ પહોંચ્યા છીએ. આજુબાજુમાં સુંદર મજાની પર્વતમાળાના તમને દર્શન થઈ રહ્યા છે. મુક્તિનાથ ભગવાનની પાસે થોરાંગ નામનો પર્વત છે, જે સમુદ્રની સપાટીથી 17,770 ફૂટની ઊંચાઈ ઉપર છે. મુક્તિનાથથી દક્ષિણ બાજુમાં નીલગિરી પર્વત છે, જે સમુદ્રની સપાટીથી 21,273 ફૂટની ઊંચાઈવાળો છે. અને પશ્ચિમ બાજુમાં ધવલગિરી પર્વત છે, જે સમુદ્રની સપાટીથી 26,811 ફૂટની ઊંચાઈ ધરાવે છે. અને મુક્તિનાથ ભગવાનનું જે મંદિર છે, તો એ સમુદ્રની સપાટીથી 12,500 ફૂટની ઊંચાઈ ઉપર આવેલું છે. ત્રણેય દિશામાં સરસ મજાના પહાડોથી આ તીર્થ ઘેરાયેલું છે. ભગવાન શ્રી હરિ વરણી વેશે આ સ્થાનની અંદર પધારેલા છે. અત્યારે જે તમને દેખાય છે એ ગંડકી ગંગાની જે 108 ધારાઓ જેની અંદર એકત્રિત થાય છે, એ પવિત્ર કુંડ છે, જેની અંદર ઠંડો જળ છે. ધારાઓમાં સ્નાન કર્યા પછી આ કુંડની અંદર સ્નાન કરવામાં આવે છે. બધા બહેનો થોડા આગળ પાછળ થઈ ગયેલા, એટલે બધાએ પોતપોતાની રીતે સ્નાન કરે. ધારામાં આવે, પાછા એક રાઉન્ડ મારી અને કુંડમાં એક ડૂબકી મારે, વળી પાછા ધારામાં. એવી રીતે બધાએ પોતપોતાની રીતે વારાફરતી અહીંયા સ્નાન કરી રહ્યા છે. ભગવાન શ્રી હરિએ પણ આ જ સ્થાનની અંદર 108 ધારાઓની અંદર સ્નાન કરેલું. અને મહારાજ જ્યારે પુલાશ્રમની અંદર પધાર્યા ત્યારે ચાતુર્માસનો પવિત્ર સમય હતો, એટલે મહારાજ ચાતુર્માસમાં આ સ્થાનની અંદર રોકાયેલા. અને ઘણા સમયે જ્યારે મહારાજ આ પુલાશ્રમની અંદર પહોંચ્યા, અત્યારે તો રસ્તો બહુ જ જાણીતો છે, પણ મહારાજને તો રસ્તો શોધવો પડેલો, તો એવું આ સ્થાન છે. અને આ સ્થાનની અંદર કોઈ વ્યક્તિ જાય અને થોડું ઘણું પણ ભજન ભક્તિ વગેરે કરે, વ્રત તપ વગેરે કરે, તો ઘણું બધું એનું ફળ મળે છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર એવું લખ્યું છે કે અતિ ચમત્કારી છે થાય સુખી સેવે જન જે તપ ફળ મળે ત્યાં તરત જ્યાં તપ કર્યું આગે ભરત. જ્યાં ભરતજીએ તપ કરેલું છે એ સ્થાનની અંદર પરમાત્માએ તપશ્ચર્યા આદરી અને સાધના કરી છે. આ સ્થાનની અંદર 108 ધારામાં 4 મહિના સુધી ભગવાન શ્રી હરિ નિત્ય સ્નાન કરતા. અને એ પણ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે ધર્યું સૂર્ય નારાયણનું ધ્યાન ગંડકીમાં કરે નિત્ય સ્નાન. કાયમને માટે ગંડકી નદીની અંદર ભગવાન સ્નાન કરતા. તો અતિ પ્રસાદીનું 4 મહિના સુધી મહારાજ જ્યાં નાહ્યા છે, એમાં બધા જ બહેનો વારાફરતી સ્નાન કરી રહ્યા છે. પોતપોતાની કેપેસિટી પ્રમાણે આ 108 ધારાની પ્રદક્ષિણા કરી છે. કોઈએ 1 વાર, કોઈએ 2 વાર, કોઈએ 3 વાર, કોઈ વળી 5 વાર, એનાથી વધારે શ્રદ્ધા હોય તો 7 વાર, અને કોઈ કે તો 11 વાર આ ધારાઓને ઝીલી છે. કારણ કે આ સ્થાનની અંદર આવવું એ તો પરમાત્માની ઈચ્છા હોય, આપણા કિસ્મત હોય, પૂર્વના પુણ્ય હોય તો જ અહીંયા સુધી પહોંચી શકાય છે. ગઈ વખતે પણ અમે કીધેલું કે ભાગ્ય વગર અહીંયા હોવાતું નથી. આવવાની ઈચ્છા બધાને હોય, પણ અતિ ઠંડો પ્રદેશ. અને પોખરાથી નીકળ્યા પછી સતત આપણે 12 કલાક જેવું જ્યારે ગાડીમાં બેસીએ ત્યારે આપણે આ સ્થાનની અંદર પહોંચી શકીએ છીએ. અને જો વાતાવરણ સારું હોય તો સ્નાન કરવાની મજા આવે, પણ જો અહીંયા અત્યારે વરસાદ પડતો હોય તો ઠંડીના હિસાબે તબિયત પણ બગડતી હોય. કારણ કે આપણે બધા ગરમ પ્રાંતની અંદર રહેનારા માણસો, આપણો ગુજરાત, કાઠિયાવાડ, ત્યાંનું તાપમાન ઘણું બધું ઊંચું હોય, એટલે કાયમને માટે તાપ સહન કરનારાને જ્યારે અચાનક ઠંડી સહન કરવાની થાય ત્યારે તબિયત પણ બગડતી હોય છે. તો એ ન્યાયે વાતાવરણ સારું હતું, તમે જોઈ શકો છો બધાના પડછાયા પડે, એનો મતલબ એવો કે સરસ મજાનો તડકો છે. અને 8 વાગ્યાનો સમય છે, એટલે બહારનું ટ્રાફિક ધારા નીચે થોડુંક ઓછું છે. કારણ કે લોકો હંમેશા કુંડમાં સ્નાન કરે, કારણ કે 108 ધારા કુંડમાં ભેગી થાય છે, પણ ધારા નીચે લોકો ઓછા સ્નાન કરતા હોય, એટલે તમને લગભગ બધા આપણા જ યાત્રિકો જોવા મળશે. કોઈક ગણ્યા ગાંઠ્યા બહારના લોકો હોય છે.
અને બહારના આવે તો એ હાથમાં પાણી અંજલીમાં લઈ અને માથે ચડાવે, અને બહારની સાઈડથી પાણી માથે ચડાવતા ચડાવતા સોસરા નીકળી જતા હોય છે. પણ આપણા બહેનોને તો ભુલાશ્રમનો મહારાજ નાયાયનો ખૂબ જ્યારે મહિમા સમજાવેલો એટલે બધાએ ઘણી બધી પ્રદક્ષિણાઓ કરી છે. અને આ સ્થાનની અંદર કાંઈ વારે વારે આવવાનું થતું નથી. ગૃહસ્થના જીવનમાં તો એકાદ વખત પરમાત્માની કૃપા હોય તો મોકો મળતો હોય છે. અને ઘણી વખત એવું પણ થાય કે જ્યારે મોકો મળ્યો હોય ત્યારે શરીર કામ આપતું હોતું નથી. ઉંમર થઈ ગઈ હોય, ચલાતું ન હોય, શ્વાસ વગેરે ચડતા હોય તો જવાની ઈચ્છા હોય, છતાંય રૂપિયા મહત્ત્વના નથી, પણ ભગવાન મોકો આપે એ જ મહત્ત્વનું છે. ઘણી વખત તંદુરસ્તી સારી હોય તો રૂપિયા ન હોય, ને રૂપિયા ઘણા હોય તો તંદુરસ્તી સારી ન હોય, અને બેય વસ્તુ ભાગ્યશાળીને હોય છે. અને આ યાત્રા કરનારા વ્યક્તિઓને જરૂરથી એવું લાગે કે આ યાત્રા હંમેશા યુવાની અને પ્રૌઢ અવસ્થામાં કરાય. વૃદ્ધાવસ્થામાં અહીંયા કોઈનું કામ નથી. એટલું બધું પાણી ઠંડુ અને એની સામે હવા પાતળી, પગની અંદર પણ હાથ પગ માથું વગેરે બધું ખોટું પડી ગયું હોય એવું આપણને લાગે. પણ છતાંય બધાએ શ્રદ્ધા રાખી અને સ્નાન કરે છે. ભગવાન નીલકંઠ વર્ણીએ તો માત્ર એક કૌપીન પહેરી અને આ સ્થાનની અંદર 4 મહિના સુધી બાળ અવસ્થાની અંદર સાધના કરી છે. એની તપશ્ચર્યાને જો યાદ કરીએ તો આપણે તો કાંઈ મુશ્કેલી નથી. ગરમ વસ્ત્રો વગેરે બધા જ સાથે લઈને, નાસ્તા વગેરે પણ લઈને આવ્યા હોય અને થોડી વાર રહી દર્શન કરી વસ્ત્ર બદલી અને તરત જ નીકળી જવાનું હોય. એટલે આ સ્થાનની અંદર સ્નાન કરતાં, દર્શન કરતાં સતત ભગવાન નીલકંઠ વર્ણિની તપશ્ચર્યા, એમની ઉંમર અને એમનું એકદમ લાલ થઈ ગયેલું શરીર, એકદમ કોમળ શરીર હોવાથી ઠંડીમાં મહારાજનું શરીર ગુલાબી વર્ણનું થઈ જતું એવું વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ કરેલું. તો આ સ્થાનની અંદર ભગવાન શ્રી હરિ જ્યારે નાયા છે અને રોકાયા છે તો એનો મહિમા સમજી અને બધાએ સ્નાન કર્યું છે. આમ ગણીએ તો આ ગંડકી જ છે, પણ અહીંયા 108 ધારાઓની અંદર ઉપર તમે જોઈ રહ્યા છો ગૌમુખ છે. બહુ જૂનું પુરાણું છે, વળી ઠંડી ને બરફ ને બધું હોય એને કારણે જે ગૌમુખ છે એ આપણને એકદમ સ્પષ્ટ જોયામાં આવતા નથી. પણ એકે એક ગૌમુખમાંથી જળને ધારાઓ પડી રહી છે. અહીંયાથી પ્રસાદીનું જળ ભરી અને બધી ધારાનું ભેગું કરી અને લોકો ઘેર પણ લઈ જતા હોય છે. તો બધા બહેનો આમ તો યુવતીઓ છે પણ ખૂબ જ હિંમત રાખી અને બધાએ 5-5, 7-7 આ સ્થાનની પ્રદક્ષિણા કરી છે. તો તમને એકદમ સ્પષ્ટ આ બધા ગૌમુખના દર્શન થઈ રહ્યા છે. ક્યાંક ધારા પતલી હોય છે, ક્યાંક થોડીક મીડિયમ હોય છે, ક્યાંક વળી થોડીક વધારે જાડી પણ હોય છે. પણ ઠંડુ લાગે એટલે લોકો દોડતા દોડતા થોડો થોડો છાંટો છાંટો ઝીલતા જતા હોય છે. તો આ સ્થાનની અંદર બધા જ બહેનોએ બહુ ભાવથી સ્નાન કર્યું. આજુબાજુમાં વસ્ત્રો બદલી શકાય એવી પણ સુંદર જગ્યાઓ છે અને સરસ મજાનો તડકો છે કે જેથી કરી અને ભીના વસ્ત્રો હોય એ પણ સુકાઈ જાય. એટલે સર્વ પ્રકારે કુદરત પણ સાનુકૂળ હતી. એટલે દર્શન કરવાની, સ્નાન કરવાની બધા બહેનોને ખૂબ જ મજા આવી છે. તો ભગવાન શ્રી હરિએ જ્યાં સાધના કરી તો એ જ સ્થાનની અંદર હવે અહીંયાથી પછી બધા બહેનો જશે. આમ જોઈએ તો તમને ધારામાં કોઈ નથી દેખાતું, પણ મંદિરમાં દર્શન કરવામાં તો બહુ મોટી લાઈન છે. એટલે એ લાઈનમાં ઊભા રહી અને બધાએ દર્શન કર્યા. અમને સાઈડમાંથી દર્શન કરાવેલા. દૂરથી દર્શન પહેલાં જે અંદર જવા દેતા, સ્પર્શ કરવા દેતા એવું હવે નથી, કારણ કે ટ્રાફિક ઘણું બધું વધારે હોય. એટલે બધાએ પોતપોતાની રીતે લાઈનમાં દૂરથી દર્શન કરી ભગવાનને ઘઉં ચોખા વગેરેની અહીંયા ભેટ અનાજની ધરાવતા હોય છે. અને અહીંયા એક યજ્ઞકુંડ પણ છે કે જ્યારે ભગવાન મુક્તિનાથજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ 1000 વર્ષ પહેલાં, તો સ્વયં બ્રહ્માજીએ અને તમામ દેવતાઓએ આવી અને ભગવાન મુક્તિનાથની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી. તો આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે યજ્ઞ યાગાદિક કરવામાં આવે. તો એ વખતે યજ્ઞ કર્યો હશે તો એ પ્રસાદીનો યજ્ઞકુંડ બ્રહ્માજી વખતનો 1000 વર્ષ પુરાણો એ આજે પણ આ સ્થાનની અંદર દર્શન આપે છે. તો એ પ્રસાદીના યજ્ઞકુંડે પણ બધાએ દર્શન કર્યા. અત્યારે પણ 12 મહિને જ્યારે ઉત્સવ આવે ત્યારે એ જ સ્થાનની અંદર પાછો યજ્ઞ કરવામાં આવે છે. અને હવે તો એવું નથી, પણ પહેલાં એવું હતું કે મુક્તિનાથ મંદિરની આજુબાજુમાં બહુ મોટા મોટા 108 કોડિયાઓ ગોઠવવામાં આવેલા.
તો અહીંયાથી જે લોકો જાય એ 108 વાટો લેતા જાય અને એ વાટોથી દીવા કરવામાં આવે. એટલે તમે જ્યારે જુઓ ત્યારે મુક્તિનાથ ભગવાનની આજુબાજુમાં બહુ મોટા મોટા દીવાના કાકડાઓ બળતા હોય, એકસાથે ઘણી વાટો મૂકવામાં આવે. એટલે તો આમ આપણે શારીરિક દ્રષ્ટિએ જો જોઈએ તો શ્રદ્ધાળુ બિચારા તબિયત સારી હોય ન સારી હોય પણ અહીંયા છેક આવ્યા હોય એટલે તબિયતનું ધ્યાન રાખ્યા વગર સ્નાન કર્યું હોય, કદાચ કોઈને ઠંડી ચડે તો એ મુક્તિનાથ ભગવાનની એક પ્રદક્ષિણા કરે એટલે ઠંડી ઉતરી જાય, કારણ કે આજુબાજુમાં એક ધારી દીપમાળાઓ આપણને જોયામાં આવતી હોય. પણ હવે એ વસ્તુને ધીમે ધીમે ઓછી કરવામાં આવી છે. હવે તો લોકો કોડિયાની અંદર વાટને બદલે ચોખા વગેરે પધરાવતા હોય છે. ક્યાંક ક્યાંક તમને દીવા બળતા જોવા મળશે. તમે જોઈ રહ્યા છો કે બધાએ જેમ જેમ વારાફરતી આવતા જાય તેમ તેમ આ 108 ધારાઓની અંદર સ્નાન કરતા જાય છે. અમે લોકો પણ પાછળ હતા એટલે અમે પણ હવે સ્નાન કરવા માટે આવ્યા છીએ. અમે તો 5 પ્રદક્ષિણાઓ કરી છે અને અમારી સાથે પણ બધાએ 5 પ્રદક્ષિણાઓ જે બાકી હતા એ બધાએ કરી છે. તો આવી રીતે સ્નાન કરતાં કરતાં જ્યારે અમે આગળ જઈ રહ્યા છીએ, તમે જોઈ રહ્યા છો, તમને એવું થશે કે આટલી નાની નાની ધારા પડે છે એમાં આટલી બધી દોડાદોડ, પણ એ તો ત્યાં જે જાય એને ખબર હોય, કારણ કે પાણી જ એટલું બધું ઠંડુ હોય એટલે માણસ દોડવા જ માંડે. અડધી ધારા ઝીલાય અને અડધી બાકી રહી જાય. એટલે 108 ધારામાં પૂરેપૂરું સ્નાન કદાચ કોઈને ન થાય, 1-2 ધારાઓ ચૂકાઈ જાય તો એના માટે બહુ મોટા જળના 2 કુંડ ભરવામાં આવ્યા છે અને એક કુંડની અંદર સ્નાન કરે એટલે 108 ધારાઓનું જે જળ છે એ કુંડની અંદર ભેગું થાય એટલે 108 ધારામાં સ્નાન કર્યાનું ફળ મળે. તમે જોઈ રહ્યા છો નાની એવી બાળકી પણ છતાંય હિંમત રાખી અને 5-7 પ્રદક્ષિણા એણે કરી છે. અમારી પાછળ બધા જ બહેનો પણ સ્નાન કરવા માટે આવી રહ્યા છે. બહારના બહેનો પણ કોઈક જળ વગેરે ભરી રહ્યા છે. તો આવી રીતે મન મૂકી અને જીવનમાં ફરીવાર આવો મોકો મળે કે આમ તો અમે 6ઠી 7મી વખત સ્નાન કરતા હોઈએ પણ સાથે જે ગૃહસ્થ હોય તો એ બિચારા બધા જ પહેલી વખત આવ્યા હોય એટલે બધા એટલા બધા મોજમાં આવી ગયા હતા કે આપણે કહીએ હવે રાખો, પણ છતાં એમ થાય કે હજુ એક ધારા ઝીલી આવી. આ બધા અમુક બહારના બહેનો તમને જોવા મળે છે અને તમે વસ્ત્રોની મર્યાદા જોવો એટલે તરત તમને ખબર પડી જાય કે આપણા છે ને આ બહારના છે. કારણ કે આપણે તો મહારાજની આજ્ઞા છે કે જળાશયોની અંદર પરિપૂર્ણ મર્યાદાથી સ્નાન કરવું. એક તો વરુણદેવની મર્યાદા રાખવી, વળી સાથે સાથે ત્યાં બધા અજાણા યાત્રિકો ભાઈઓ ઘણા બધા હોય તો એની પણ મર્યાદા રાખવી ખૂબ જ જરૂરી છે. એટલે જેટલા આપણા બહેનો હશે, તમને બધા યુનિફોર્મની અંદર સજ્જ દેખાય છે, તો એ બધા જ પૂરેપૂરા વ્યવસ્થિત વસ્ત્રો પહેરી અને સ્નાન કરી રહ્યા છે. જ્યાં તમને અર્ધ વસ્ત્રો દેખાય એ બધા આપણા યાત્રિકો ન હોય, એ ત્યાંના બધાય હશે અને બધાએ ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. કથાઓના માધ્યમથી તમે વારે સાંભળ્યું હશે, ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગોપીઓ જ્યારે સ્નાન કરતી નિર્વસ્ત્ર યમુનાજીની અંદર ત્યારે ભગવાને એમના વસ્ત્રો લઈ અને કદમની ડાળ ઉપર લટકાવી દીધેલા. ગોપીઓએ જ્યારે વિનંતી કરી ત્યારે એને એવું કહેવામાં આવેલું કે વરુણદેવની મર્યાદા રાખવી બહુ જરૂરી છે. યમુનાજી છે એ એકદમ પ્રત્યક્ષ સ્વરૂપે બિરાજમાન છે ને એમાં આપણે જેમ તેમ સ્નાન કરીએ અર્ધ વસ્ત્રોમાં, વસ્ત્રો વગર, તો ઘણો બધો દોષ લાગે છે. એટલે બરોબર શરીરને વ્યવસ્થિત રીતે ઢાંકી અને જે સ્નાન થાય તો એ વરુણદેવની મર્યાદા પણ સચવાય અને સ્નાનનું પૂરેપૂરું ફળ મળે છે. જો વસ્ત્રોની મર્યાદા ન હોય તો પૂરું ફળ મળતું નથી. પણ લોકો એવું અત્યારે કાંઈ વિચારતા નથી, પણ ભીના કપડાં ક્યાં મૂકવા ને ક્યાં સૂકવવા ને એવા ઈશકથી જેમ તેમ સ્નાન કરતા હોય છે. પણ તમામ જોનારાને મારી ભલામણ છે, ગમે ત્યારે તીર્થસ્થાનની અંદર જાઓ તો જો સ્નાન કરવું, પછી નદી હોય, સરોવર હોય, તળાવ હોય કે જે હોય તે, પણ પૂરેપૂરી મર્યાદા સાથે સ્નાન કરવું કે જેથી કરી અને એ તીર્થયાત્રાનું આપણને પૂરેપૂરું ફળ મળે. કેટલો બધો સમય બગાડીને કેટલું બધું નાણું છે એ વાપરી અને આપણે જીવનમાં એક વખત યાત્રા કરવા જતા હોઈએ અને પૂરું ફળ આપણને મળતું નથી. એટલે બધા જ બહેનો તમે જોઈ રહ્યા છો કે અતિ મર્યાદાપૂર્વક સ્નાન કરી રહ્યા છે. ભગવાનને રાજી કરવાનો બધાને ઈશક છે. બાકી ઠંડી તમે બધાના મોઢા પણ જોઈ શકો છો કે એકદમ લાલ થઈ ગયા, કારણ કે પાણી પણ અતિશય ઠંડુ અને ધારાની નીચે દોડવાનું એટલે શ્વાસ પણ એટલો ચડતો હોય.
તો એક પછી એક બહેનોએ ખૂબ ઝાઝી વાર સુધી, લગભગ અડધો 1 કલાક સુધી બધા જ બહેનોએ અહીંયા ખૂબ જ સ્નાન કર્યું છે. બધા એને યાદ કરીને એક પ્રદક્ષિણા પોતાની અને પછી એક પ્રદક્ષિણા પોતાના જે સંબંધીજનો હોય તો એને યાદ કરીને કરી છે. કોઈ આવ્યા હોય, કોઈ ન આવી શક્યા હોય, કોઈ ભવિષ્યમાં આવનાર હોય તો એ બધાનું નામ લઈ અને પ્રભુ સ્મરણ સાથે આ બધા જ બહેનો પ્રદક્ષિણા કરી રહ્યા છે. વ્યવસ્થિત રીતે કપડાં અને શરીર ભીંજાય એ રીતે સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે. એટલે અમે પણ આ જોવો તમે એક પછી એક પ્રદક્ષિણાઓને કરી રહ્યા છીએ. મહારાજ તમને જીવનમાં આવો મોકો આપે, ન આપે તો ક્યાંકથી સમય કાઢજો. કારણ કે અત્યારે લોકો ફરવા માટે જતા હોય છે વિદેશોની અંદર, પણ ઘણા દિવસો અને ઘણા રૂપિયા બગાડી અને એનું ફળ પાછું કાંઈ નહીં. તો ગમે ત્યાં જાય અને ગમે એવું કુદરતી સૌંદર્ય જોવે, પણ આ મુક્તિનાથ પુલાશ્રમ એના કુદરતી સૌંદર્ય એની સાથે કોઈ ન આવે. કારણ કે આ ધરતી ભગવાન શ્રીહરિ તથા અનેક પુલહ જેવા ઋષિમુનિઓની પુનિત પદરજથી પવિત્ર થયેલી છે. જ્યાં આપણે જઈએ ત્યારે ગમે એવું ઉદ્વિગ્ન મન હોય, ગમે એટલા થાકી ગયા હોઈએ, શ્વાસ કદાચ બરાબર લેવાતો ન હોય, તોય હૃદયની અંદર તો ખૂબ જ શાંતિના શેરડા પડે છે. કારણ કે આ સ્થાનનો મહિમા છે. આ જે સ્થાન છે એ કોઈ ભોગીની જગ્યા નથી, આ તો યોગીઓની પવિત્ર તપસ્થલી છે. અને એટલા માટે જ થાક હોવા છતાંય થાક દેખાતો નથી ને એમાંય ભગવાન મુક્તિનાથના દર્શન થાય એટલે એકદમ હૃદયની અંદર શાંતિ થઈ જાય. અને અહીંયા સ્નાન કરીને દર્શન કરે એટલે એની યાત્રાની પૂર્ણાહુતિ થઈ ગઈ ગણાય. કાલ પણ મેં કહેલું કે અઘરામાં અઘરી જો યાત્રા હોય તો એ આ છે. અને અહીંયા જે યાત્રા પૂર્ણ કરે એની પછીની કોઈ યાત્રા અધૂરી રહેતી નથી. 68 તીર્થોનો આ સ્થાનની અંદર નિવાસ છે. અને આપણે એવું વિચારીએ કે 4 મહિના સુધી, એટલે આમ ગણીએ તો 120 દિવસ સુધી ભગવાન શ્રી હરિએ અહીંયા નિત્ય સ્નાન કર્યું છે. મહારાજ તો 3 વખત સ્નાન કરતા, આપણે તો એક જ વખત કરવાનું હોય. તો આ નાના છોકરાઓ એ બધા આપણી સાથે છે, તો એ પણ ઘણી પ્રદક્ષિણાઓ કરી અને એક પ્રદક્ષિણા એક કુંડની અંદર બધાએ સ્નાન કરે છે. થોડુંક ટ્રાફિક ને એવું બધું હતું એટલે અમે કુંડમાં આવ્યા નહોતા, અમે બરોબર ધારાઓની અંદર સ્નાન કરી લીધેલું હતું. તમે જોઈ રહ્યા છો પેલી નાની એવી બાળકી લગભગ એણે 7 પ્રદક્ષિણા કરી છે. એટલે બહુ હિંમત રાખીને મહિમા સમજીને સત્સંગમાં જેનો જન્મ હોય એને સત્સંગનો, ભગવાનનો, પવિત્ર પ્રસાદીના સ્થાનોનો મહિમા હોય અને એનામાં હિંમત અને ધીરજ હોય. બાકી તમે જુઓ તો અમુકના છોકરાઓ તો બાથરૂમમાં નાહવાની રોજ ના પાડતા હોય, એમાં આવા તીર્થ સ્થાનોની અંદર તો કેવી રીતે સ્નાન કરે. તો બધો બહારનો પણ માહોલ તમને દેખાય છે કે ઘણા આપણા ગુજરાતના હોય, ત્યાંના નેપાળના બધા પ્રોપર હોય. તો એ બધા જ, કારણ કે આ સ્થાન જે ઉનાળાનો સમય અને એની સામે ફૂલ વેકેશનનો સમય, એટલે હવેની પ્રજા છે એ થોડી જ્યારે પરમાત્માને માર્ગે વળવા માંડી છે એટલે ફરવાને બાને બાળકોને લઈને પરિવાર સહિત લોકો આ સ્થાનોની અંદર આવતા હોય છે. એક સમય એવો હતો કે અહીંયા તમને માણસો ક્યાંય પણ જોવા મળતા નહીં, એકદમ નિર્જન જગ્યાઓ દેખાતી. પરંતુ હવે બધાની પાસે થોડું નાણું ટાણું વગેરે છે, પરમાત્માની કૃપા છે, કથા વાર્તાઓનું માધ્યમ છે. તો એને કારણે એકનું જોઈને બીજાનું જોઈને ત્રીજા, એવી રીતે પણ આ બધી જ ધારાઓમાં સ્નાન મહિમા સમજીને કરતા હોય છે, આવા સ્થાનની અંદર આવતા હોય છે. ઘણી વખત આપણે એવું જોયેલું હોય કે અહીંયા સુધી આવ્યા પછી પણ એમને એમ જ જતા રહેતા હોય, પણ હવે લગભગ કોઈ એવું કરતું નથી. તો આ કથા વાર્તાનો અને સત્સંગનો પ્રતાપ છે. અમે હવે છેલ્લી વખત વ્યવસ્થિત રીતે સ્નાન કરી અને પછી દર્શન કરવા માટે જનાર છીએ. એટલે અમારી સાથે જે બીજા બહેનો છે એ પણ સરસ રીતે સ્નાન કરી રહ્યા છે. તમે જ્યારે સ્નાન કરવા જાઓ ત્યારે ધારા બરોબર, કારણ કે ઠંડા પાણીમાં કપડાં જલ્દી ભીંજાય નહીં અને આપણે પૂરા કપડાં પહેરીને સ્નાન કરવાનું હોય, એટલે બહુ દોડ નહીં કરતા. એક ધારાએ થોડું જરાક વ્યવસ્થિત, ભલે એક જ વાર સ્નાન કરીએ પણ બધી ધારામાં થોડુંક વ્યવસ્થિત જો સ્નાન કરીએ તો આપણને આ તીર્થયાત્રાનું પૂરેપૂરું ફળ મળે. સાથે ભગવાનનું સ્મરણ કરીએ. જોકે આમાં તો અમારે ક્યારેય કોઈને સ્મરણનું કહેવું પડ્યું નથી. બીજી નદીઓમાં સ્નાન કરતા હોય તો કહેવું પડે
કે ભાઈ હસાહસ નહીં કરતા ભગવાન યાદ કરો, પણ આમાં તો બધા જોર જોરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ, કારણ કે કાળજામાંથી ઠંડુ લાગે એટલે ભગવાનનું નામ સહેજે સહેજે નીકળી જાય. અને તમે ક્યારે નહીં જોવો છો કે કોઈ કોઈની સાથે બોલતું પણ નથી, બધા પોતપોતાની મસ્તીમાં ફૂફાડા મારતા જાય અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ કરતા જાય, એટલે સહેજે સહેજે ભજન થાય. મહારાજ કહેતા કે આ સ્થાન સહેજે સહેજે તપ થાય એવું છે, તો એવી રીતે આપણા માટે સહેજે સહેજે ભજન થાય એવું છે. તો બધાએ સત્સંગ સમાજને, બધી પાઠશાળાઓને, બધા ઓનલાઈન શ્રોતાઓને બધાને યાદ કરી અને આ સ્થાનની અંદર અમે પણ સ્નાન કર્યું છે, પરમાત્માનું સ્મરણ પણ કર્યું છે. અને હવે અહીંયાથી અમારું સ્નાનનું કામ પૂર્ણ થાય એટલે તમે આગળનું ટ્રાફિક જોઈ રહ્યા છો. ખાલી ધારાઓમાં ટ્રાફિક નથી, બાકી તો ક્યાંય પગ ન મુકાય એટલું બધું વેકેશનના કારણે ટ્રાફિક છે. અને આમ જોવો તો પુલહાશ્રમ એક નાનું એવું ગામડું જ અત્યારે બની ગયું હોય એવું આપણને દેખાય છે. તો આ છેલ્લું બધાએ સ્નાન કરી અને હવે બધાએ મુક્તિનાથ ભગવાનના દર્શન માટે જવાના છે. દર્શનની અંદર પણ ઘણી મોટી લાંબી પહોળી લાઈન છે, એટલે લગભગ વારો આવતા આવતા પોણો કલાક જેવું તો થઈ જાય. અંદર જવાનું ન હોય, ખાલી નમસ્કાર કરી કાંઈ ભેટ લાવ્યા હોય તો એ પરમાત્માને અર્પણ કરી અને તરત જ ત્યાંથી નીકળવાનું હોય, એટલે બધાએ દર્શનની લાઈનની અંદર ગોઠવાઈ ગયા છે. ધીમે ધીમે કરતાં વારો આવે અને અમુક પ્રસાદીના ફળ વગેરે જે મુક્તિનાથની પાસે મૂકવામાં આવ્યું, અહીંયાના પૂજારીઓ ખૂબ જ નિષ્પૃહ હોય છે, એટલે દેવની આગળ જે કાંઈ મૂકવામાં આવે એ તરત જ પ્રસાદીના રૂપમાં આ યાત્રિકો દર્શનાર્થીઓને આપી દેતા હોય છે. તો એ ન્યાયે આ તમે જોઈ રહ્યા છો કે સરસ મજાનું પેગોડા ઘાટનું બૌદ્ધ ધર્મના નિયમ પ્રમાણે આ મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું છે અને એની અંદર ભગવાન મુક્તિનાથ બિરાજમાન છે. મંદિર તો બિલકુલ નાનું એવું છે અને એની અંદર મુક્તિનાથ ભગવાન ભૂદેવીને શ્રીદેવીની સાથે બિરાજે છે, પણ ઘણી બધી લાંબી કતાર છે. કોઈ દીવાઓ વગેરે કરી રહ્યા છે, કોઈ ચૂંદડીઓ વગેરે પોતાના કંકણ સૌભાગ્યના જે ચિહ્નો હોય એ અહીંયા ઠાકોરજી પાસે મૂકીને પ્રસાદીના કરી રહ્યા છે. અને આ તમે દીવાઓ પણ જોઈ રહ્યા છો. પહેલાં 108 દીવા હતા, પણ અત્યારે એટલું બધું છે નહીં, એટલે બધાએ બબ્બે વાટો મૂકી અને ત્યાં દીવડાઓ કરે છે. આ લાઈન છે એ ઠાકોરજીના દર્શન તરફ જઈ રહી છે. આમ તો અમારી સાથે જે હતા એ બધાને જલ્દી વારો આવી ગયો, તો આ લાઈન તમે જોઈ રહ્યા છો. આ મંદિરનો પાછળનો ભાગ છે, ત્યાંથી નીચે ઉતરી આ બધા ઉતરી રહ્યા છે અને ત્યાંથી આગળ પટાંગણમાં આવી અને પરમાત્માના દર્શન કરવાના હોય છે. તો બધાએ સૌની રીતે લાઈનમાં ગોઠવાયેલા છે. ખાસું એવું દર્શનની અંદર ટ્રાફિક. આ તમે આજુબાજુનો આખી પ્રદક્ષિણા જોઈ રહ્યા છો. કોઈ શ્રદ્ધાળુ હોય તો એ વળી 5 પ્રદક્ષિણા પણ કરતા હોય. પહેલાં તો ભીના કપડે કરતા, પણ અત્યારે એવું બધું એલાવ નથી, કારણ કે બધું જ ભીનું થાય એટલે લપસીને પડવાનો પણ ભય રહે, એટલે બધા વસ્ત્રો કોરા પહેરી અને પછી જ દર્શન કરવા માટે જતા હોય છે. તો આ દર્શનની સુંદર લાઈન છે અને ભગવાન મુક્તિનાથના પણ આમ તો અંદર કેમેરો એલાવ નથી, પણ છતાંય તમને ફોટો લઈ અને ભગવાન મુક્તિનાથજીના દર્શન કરાવવામાં આવશે. તો બહુ મોટી શાલિગ્રામ શિલા છે અને એ શાલિગ્રામ શિલા ઉપર આ પંચધાતુની પ્રતિમા છે. સરસ મજાનો ઉપર ષટકો મુગટ જેણે પહેરેલો છે. એક બાજુ ભૂદેવી બિરાજમાન છે, એક બાજુ શ્રીદેવી છે, આગળ સુંદર શાલિગ્રામ જે બિરાજમાન છે અને પદ્માસન વાળી અને ભગવાન મુક્તિનાથજી બંધ નેત્રોમાં
બેઠા છે. તો આ દર્શન, હવે આગળના દર્શન છે એ આગળના ભાગની અંદર અત્યારે બધાને ભાવથી જય સ્વામિનારાયણ.